આજે 164 ઉધના વિધાનસભાની અંદર આયુષ્માન કાર્ડનો એક કેમ્પ રાખવામાં આવ્યો છે કે જે એક વડીલ આયુષ્માન કાર્ડ એટલે વડીલ વંદના જેવો જે કાર્યક્રમ છે. વડીલોની વંદના, વડીલોના આશીર્વાદ લેવા માટે દરેક વડીલો 70 વર્ષની ઉપરની વયના વડીલોને અહીંયા બોલાવવામાં આવ્યા છે. એમના આયુષ્માન કાર્ડ હોય, એમના આધાર કાર્ડ હોય, આ બધા જ કાર્ડની અંદર ક્યાંય પણ નાની મોટી કોઈ ખામી હોય એને લિંક કરવાનું હોય. એ બધા કાર્યો અત્યારે અમારે ત્યાં આપ જોઈ રહ્યા છો થઈ રહ્યા છે અને ઘણા બધા વડીલોના આશીર્વાદ અમને મળ્યા છે. ઘણા બધા વડીલોના આ કાર્ડ આધાર કાર્ડ બની ગયા છે અને એ લોકો અહીંયાથી અમને આશીર્વાદ આપીને પોતાના ઘર તરફ નીકળ્યા છે. આવનારા સમયની અંદર હજી સાંજે 5 વાગ્યા સુધી ઘણા બધા વડીલો અહીંયા આવી શકે એમ છે અને અત્યારે બી અહીંયા આપની સમક્ષ બેઠેલા છે. લગભગ આજે અમને એમ લાગે છે કે સાચા અર્થની અંદર સેવાનું કોઈ માધ્યમ હોય અને સેવા માટેનું કોઈ કાર્ય કરતા હોય તો આ એક વડીલ વંદનાનો કાર્યક્રમ છે. આની અંદર સૌ 70 વર્ષથી ઉપરના હમણાં જ એક મારી જોડે વડીલ શ્રી આવ્યા હતા. મને કહે મારે 85 ઉંમર છે, ચાલી નહોતા શકતા, તેમ છતાં પણ એમને એમનું કાર્ડ જે હતું એમના કાર્ડમાં ક્યાંય પણ નાની મોટી મુશ્કેલી હતી એને દૂર કરવા માટે એ જાતે સ્વયંભૂ અહીંયા આવ્યા હતા. અમને આશ્ચર્ય થાય અને નવાઈ પણ એ લાગે છે કે આટલા 85 વર્ષના વયના ઉંમરના વડીલો પણ આટલા આના માટે પેલા એ છે. તો અમને એવું લાગે છે કે આની જરૂરિયાત ઉધના વિસ્તારમાં અને સુરતના સૌ વડીલોને આની છે. અમે આવનારા દિવસોની અંદર પણ આવા જ ઘણા બધા કેમ્પો યોજવાના છીએ. એ કેમ્પોની અંદર આધાર કાર્ડ ને એકબીજાની સાથે લિંક કરવું અને એ આધાર કાર્ડને લિંક કરવાથી આપણા વડીલોને યા તો આધાર કાર્ડ ધારકોને ઘણા બધા મોટા ફાયદા થવાના છે. આપણા રેશન કાર્ડ છે તો રેશન કાર્ડની અંદર ઘણા બધા વડીલો અહીંયા બેઠા હતા, એમની ફરિયાદ હતી કે રેશન કાર્ડમાં અમને અનાજ નથી મળતું. રેશન કાર્ડની અંદર અમારી બેસ્તાનની જે ઓફિસ છે ત્યાં આગળ અમે જઈએ છીએ તો ધક્કા ખાવા પડે છે અને આપણે એમને આશ્વસ્ત કર્યા છે કે આવનારા થોડાક દિવસોની અંદર અમે એક એવા કેમ્પનું આયોજન કરવાના છીએ. એ કેમ્પની અંદર મામલતદાર કક્ષાના દરેક વ્યક્તિઓને અમે અહીંયા બોલાવશું અને તમારા રાશન કાર્ડની અંદર ક્ષતિઓ જે પણ છે, તમારા નામની અંદર જે પ્રોબ્લેમ છે, જાતિના પ્રોબ્લેમ છે, આ બધાને દૂર કરી અને એમનું એક રાશન કાર્ડ સારું અને વ્યવસ્થિત બની જાય અને એમને એનું અનાજ મળતું થાય. આ દિશામાં સરકારના પ્રયાસો પહેલેથી રહ્યા છે અને સરકારના પ્રયાસોથી આપણી વડીલ વંદના અમને લેખે લાગશે, વડીલોના આશીર્વાદ મળશે. આપ જોઈ રહ્યા છો કે દિલ્હીની અંદર આપણી દેશની ગાદી ઉપર બેઠેલા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડીલોની કેટલી કહેર કરે છે, વડીલો માટે કેટલા ચિંતિત છે, એ આ અમારા પ્રોગ્રામમાં આપને દેખાઈ આવે છે. એટલે આપને આપના માધ્યમથી ઉધનાના સર્વ વડીલોને વિનંતી કરું, તમને ક્યાંય પણ નાની મોટી ક્યાંય પણ તકલીફ હોય તો તમે સીધો મારી ઓફિસનો કોન્ટેક્ટ કરજો. મારા કાર્યકર્તાઓ છે, મારા ત્યાં માણસો છે, મારો સ્ટાફ છે, આ બધા જ આપને મદદ કરશે. તમને ક્યાંય પણ એવું લાગે કે તમને મદદ નથી થતી, કે તમને બેસવું પડે છે, કે તમને તકલીફ પડે છે, ધક્કો ખાવાનું ન કરતા, ધક્કો ખાવાનો વારો આવે તમે સીધા મને ફોન કરજો. આપને ધક્કો ખાવા અમે નહીં દઈએ. તમારા કામ, તમારો સંતોષ એ જ અમારું કાર્ય છે. તમને તમારા કામમાં સંતોષ મળે એ જ અમારા આશીર્વાદ છે. અમે આપના આશીર્વાદની રાહ જોઈએ છીએ. આપના આશીર્વાદ થકી જ અમે મોટા થયા છીએ અને ભારતીય જનતા પાર્ટીની નીંવ આપના જેવા સિનિયર સિટીઝનોના વરદ હસ્તે જ નખાયેલી છે. કારણ કે ભૂતકાળમાં સિનિયર સિટીઝનોના વરદ હસ્તે આ ભારતીય જનતા પાર્ટીને મતો આપી અને ભારતીય જનતા પાર્ટી આજે બહુ મજબૂત થઈ છે. આપને દેખાઈ રહ્યું છે કે આપણા વડાપ્રધાન શ્રી આપણા દેશના યુવાનો માટે, આપણી દીકરીઓ માટે, આપણા વડીલો માટે અને આપણા બાળકો માટે કેટલા ચિંતિત છે. દેશને એક વિકસિત દેશ બનાવવા માટે કેટલા આતુર છે એ અહીંયાથી આપણને ખબર પડે છે. અસ્તુ ભારત માતા કી જય.